નમસ્તે મિત્રો, વિજયાદશમી એક અદ્ભુત આધ્યાત્મિક પર્વ છે. નવરાત્રિ બાદ આવતી વિજયાદશમી એ ભગવાન શ્રી રામે દશાનન રાવણના ઉપર વિજય પ્રાપ્ત કર્યો તેનો ઉત્સવ ઉજવવા માટેનું પર્વ છે. રાવણ એ અભિમાનનું પ્રતીક છે. રાવણના 10 મસ્તક એ 10 ગણા અભિમાનનું સૂચન કરે છે. આમે મસ્તક એ અભિમાનનું પ્રતીક કહેવાય ને. જ્યારે માણસ પોતાનું મસ્તક નમાવે ત્યારે એણે પોતાના અભિમાનનો ત્યાગ કર્યો એમ કહેવાય. એટલે રાવણને ખરેખર 10 માથા હતા કે કેમ એ તો કોઈ જાણી શકે એમ નથી. પણ આધ્યાત્મિક રીતે જોઈએ તો આ 10 માથા એ 10 ગણા અભિમાનનું સૂચન કરે છે. અને અભિમાન એ મોટામાં મોટો દોષ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈને 10 માથા હોય એવું વિચારી શકાય એમ નથી, માની શકાય એમ નથી. તેમ છતાંય પણ હતા કે ન હતા રાવણને 10 માથા એ જાણવાનો આપણી પાસે કોઈ ઉપાય નથી. પણ છતાં એનો આધ્યાત્મિક અર્થ આપણે વિચારીએ તો એ અભિમાનનું મૂર્તિમંત રૂપ હતું. અને જ્યાં અભિમાન આવે ત્યાં દોષ આવે. અભિમાન પોતે જ મોટો દોષ છે. કિયા કરાયા સબ ગયા જબ આયા અભિમાન. જ્યારે અભિમાન આવે છે ત્યારે માણસે કરેલું બધું જ સત્કર્મ, બધું જ પુણ્ય જતું રહે છે. કબીરજી પણ કહે છે, જબ લગ મેં થા હરી નાહી, અબ હરી હૈ મેં નાહી, પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાહી. જ્યાં સુધી હુંપણાનો ભાવ હતો, અભિમાન હતું, ત્યાં સુધી ભગવાન ન હતા. હવે મારી અંદર ભગવાન છે તો અભિમાનને રહેવાનું કોઈ સ્થાન નથી. આ પ્રેમનો અને ભક્તિનો માર્ગ સાંકડો છે અને તેમાં અભિમાન અને ઈશ્વર બંને સાથે રહી શકતા નથી. અભિમાનને રાખો તો ઈશ્વર એમાં આવતા નથી, ને ઈશ્વરને જો એમાં રાખો તો પછી અભિમાન રહેવા પામતું નથી. એટલે રાવણ મોટો જ્ઞાની પુરુષ હતો, તપસ્વી હતો. એણે ઘણી બધી તપસ્યા કરી હતી. ભગવાન શિવનો ભક્ત હતો. એ ભગવાન શિવનો ભક્ત હતો. તપશ્ચર્યા એણે ઘણી બધી કરીને વરદાન પ્રાપ્ત કર્યા હતા. આ બધું હોવા છતાં પણ એના મનમાં જે વિકાર ઉત્પન્ન થયો, એના મનમાં જે અભિમાનનો મહાદોષ ઉત્પન્ન થયો, તેને કારણે જ ભગવાન શ્રી રામે એનો વધ કર્યો. રામો રાજમણી સદા વિજયતે, રામમ રમેશમ ભજે, રામેણાભિહતા નિશાચરજમો, રામાય તસ્મૈ નમઃ.
રામાદનાસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય દાસોસ્મ્યહમ રામે ચિત્તલય સદા ભવતુ મે ભો રામ મામુદ્ધર. રામેણાભિહતા નિશાચર ચમુ. રામે અનેક અસુરોના સમૂહોનો વધ કર્યો. વિજયાદશમીના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો અને એ પૂર્વે બીજા અનેક અસુરોને માર્યા. વિજયાદશમી પૂર્વે જે નવરાત્રિ આવે એ નવરાત્રિ એ દુર્ગા દેવીની ઉપાસનાનું પર્વ છે અને એ દુર્ગા દેવીએ પણ ચંડમુંડ જેવા અનેક અસુરોને માર્યા. ભૌતિક રીતે જોવા જઈએ તો અસુરોને માર્યા અને રાવણને માર્યો એમ લેવાય, પણ આધ્યાત્મિક રીતે જોઈએ તો અધ્યાત્મના માર્ગમાં આવતા જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ જે વિકારો છે, દોષો છે, એ બધા દોષો અને વિકારો દૃઢ થઈ જતા વિવેક બુદ્ધિ ઉપર પડદો પડી જવાને કારણે જે પોતાના આત્મહિતને માટે યોગ્ય ન હોય તેવા પ્રકારનું, જે સર્વનું કલ્યાણ ન કરતું હોય, આત્માનું કલ્યાણ ન કરતું હોય એવા પ્રકારનું કાર્ય જેને પાપ કહેવાય, એ પાપોનો નાશ પણ ભગવાન શ્રી રામનું સ્વરૂપ અને દુર્ગા દેવીનું સ્વરૂપ કરે છે. એ નવરાત્રિ દરમિયાન મનને અનેક દોષોથી મુક્ત કરી અને વિજયાદશમીના દિવસે હરા ઉપરથી દશેરા શબ્દ આવ્યો. રાવણના 10 મસ્તકોને હણ્યા, એનું હરણ કર્યું, એને હરી લીધા, એના ઉપરથી 10 હરા અને એના અપભ્રંશથી દશેરા શબ્દ બન્યો. એટલે ઇન્દ્રિયોના ઉપર વિજય પ્રાપ્ત કરી અને પોતાના આત્મા ઉપર, પોતાની જાત ઉપર સંયમ પ્રાપ્ત કરી અને એનું ઉર્ધ્વીકરણ કરવું, એ વિજયાદશમી ઉત્સવનું મુખ્ય પ્રયોજન છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. હે અર્જુન, રાગ અને દ્વેષથી મુક્ત થયેલી જે ઇન્દ્રિયો છે એને વિષયોમાં વિચરતી હોવા છતાં જે પોતાના આત્માને, પોતાના અંતઃકરણને, પોતાની જાતને પોતાના વશમાં કરી લે છે, એ જ પ્રસન્નતા અને આનંદને પ્રાપ્ત કરી શકે છે. ગીતામાં ભગવાને જે વાત કરી છે એ જ વાત તમામ શાસ્ત્રો પણ કરે છે, તમામ સંતો પણ કરે છે કે જ્યાં સુધી મન નિર્મળ ન થાય ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકતી નથી. તુલસીકૃત રામાયણમાં તુલસીદાસજી પણ કહે છે, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર નભાવા. જેનું મન નિર્મળ છે એવા લોકોનું મને પ્રાપ્ત કરી શકે છે. જેના મનમાં કપટ છે, છળ છિદ્ર ભરેલા છે, એવા લોકો મને ક્યારે પણ પ્રાપ્ત કરી શકતા નથી.
મન જ્યારે તમામ દોષો અને વિકારોથી શુદ્ધ થાય ત્યારે જ તે પરમાત્માના રહેવાનું સ્થાન બની શકે છે. અંતઃકરણના દોષોને નિર્મૂળ કરવાને માટે નવરાત્રિ અને દશેરાનો દિવસ છે. આત્મવિજય પ્રાપ્ત કરવાનો આ દિવસ છે. ગીતામાં જ 6ઠ્ઠા અધ્યાયના 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે આ વાત કરી છે. ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. આત્મૈવ હિ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મના. હે અર્જુન, તારા પોતાના પ્રયત્નથી આત્માનમ તારી પોતાની જાતનો તું ઉદ્ધાર કર. તારા આત્મ સાક્ષાત્કારથી તું તારો ઉદ્ધાર કર. જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર ન થયો હોય, અને એ આત્મ સાક્ષાત્કાર પણ ત્યારે થાય કે જ્યારે માનવીએ પોતાની ઇન્દ્રિયો અને પોતાની જાત અને પોતાના અંતઃકરણને પોતાના સંયમમાં કાબૂમાં લીધેલું હોય. આત્મવશ્યેર વિધેય આત્મા, એ પોતાની જાતને પોતાના આત્માને પોતાના સંયમમાં રાખી શકે, એને સમર્થ બને, એ વિધેયાત્મક વિચારોને ધારણ કરનારો બને, ત્યારે એ અંતઃકરણના સાચા આંતરિક પરમ સુખ અને આનંદને પ્રાપ્ત કરી શકે છે. ભગવાન કહે છે અર્જુનને, અર્જુન, તારા આત્માના ઉપર વિજય પ્રાપ્ત કરી, તારા આત્માને જીતી તારો ઉદ્ધાર કર. ન આત્માનમ અવસાદે, તારી જાતનો નાશ ન થવા દઈશ. આત્મતત્વનો સાક્ષાત્કાર ન થાય એ રીતે તારા જીવનને તું બરબાદ ન થવા દઈશ. બીજી બહુ અગત્યની વાત કરે છે, આત્મૈવ હિ આત્માનો બંધુ હો. વ્યક્તિ પોતે જ પોતાનો મિત્ર છે અને વ્યક્તિ પોતે જ પોતાનો શત્રુ છે. કયા સંજોગોમાં માનવી પોતાનો મિત્ર અને કયા સંજોગોમાં માનવી પોતાનો શત્રુ, એની વાત આ 6ઠ્ઠા અધ્યાયના 5મા શ્લોકની વાત કર્યા પછી 6ઠ્ઠા શ્લોકમાં ભગવાન કહે છે, બંધુરાત્માત્મનસ્તસ્ય યેન આત્મના આત્મા જીત. જેણે પોતાની જાતને જીતીને પોતાના આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરીને, પહેલાં પોતાની ઇન્દ્રિયોને જીતી, પછી પોતાના અંતઃકરણને જીત્યું, પછી પોતાના આત્માને જીત્યો, પછી પોતાની આખી જાતને જીતી, અને એ પોતાની જાતને જીતી લીધા પછી એ આત્માને, જીતાયેલી જાતવાળા આત્માને જ્યારે એણે પરમાત્માના સંબંધમાં રાખ્યો, ત્યારે એ સાચા સુખને પ્રાપ્ત કરી શકે છે. એટલે જેણે પોતાના આત્માને જીતી લીધો, જાણી લીધો, સમજી લીધો, જીતી લીધો, એ પોતાનો મિત્ર. અને જેણે પોતાની જાતને જ ન જીતી, જેણે પોતાના આત્માને જ ન જાણ્યો, જેણે પોતાના આત્મા ઉપર જ વિજય પ્રાપ્ત ન કર્યો, એ પોતાનો શત્રુ. તો આત્મ સાક્ષાત્કાર કર્યા વિના ક્યારેય પણ આપણને આંતરસુખની અનુભૂતિ થતી નથી. એ આંતરસુખ, એ પરમ આનંદ જે અંદર પરમાત્માના હોવાથી છુપાયેલો પડ્યો છે, એને જ્યારે આપણે ઇન્દ્રિયોને જીતી અને પ્રભુના સ્વરૂપ અને પ્રભુના નામ સાથે જોડીએ છીએ, ત્યારે
એ આપણને પરમ સુખદાયક બને છે. રામ નામ કલિકલ્પ તરુ સકલ સુમંગલ કંદ સુમિરત કરતલ સિદ્ધિ સબ પગ પગ પરમાનંદ. રામનું નામ કલિકાલમાં કલ્પતરુ સમાન છે, તમામ પ્રકારના માંગલ્ય આપનારું છે, સ્મરણ કરતાની સાથે સિદ્ધિ આપનારું છે, અને ડગલે પગલે પળે પળે ક્ષણે ક્ષણે ડગલે પગલે એ પરમ આનંદની અનુભૂતિ કરાવનારું છે. એટલા માટે ભગવાન શ્રી રામના નામનો સંબંધ કરી, ભગવાન શ્રી રામના સ્વરૂપનો સંબંધ કરી, ભગવાન શ્રી રામે જે રીતે બીજા બધા દોષોને જીતી લીધા બાદ છેલ્લો અગત્યનો દોષ અહંકાર, એના ઉપર વિજય પ્રાપ્ત કરાવ્યો. એ અહંકારરૂપી દશાનંદ રાવણને માર્યો. એમ આપણે પણ આપણી અંદર રહેલા એ અહંકારને જ્યારે દૂર કરીશું ત્યારે આપણે દૈવી શક્તિને પ્રાપ્ત કરી શકીશું, અને ત્યારે આપણે અંતઃકરણના સાચા આનંદને અનુભવ કરી શકીશું. તો વિજયાદશમીનો આ દિવ્ય ઉત્સવ એ પોતાના આત્માને જાણવા માટે, એનો ઉદ્ધવીકરણ કરીને ઉદ્ધાર કરવા માટે, અને એનો પ્રભુ સાથે સંબંધ કરી અને એને પરમ ભક્તિ અને જ્ઞાન દ્વારા પ્રભુના સ્વરૂપનો સંબંધ કરી અને તેને પરમ આનંદમયતા અને અમૃતમયતાની પ્રાપ્તિને માટે જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે વિજયાદશમીનો આધ્યાત્મિક ઉત્સવ સાચા અર્થમાં આપણે ઉજવ્યો છે એમ કહેવાય.